તારો બી બોડા તોલ લાખા. તો હેલો ગાઈઝ, કેમ છો બધા? મજામાં? આજે અમે જવાના છે ગણપતિ આગમનમાં. અમારે હવે ઉમંગભાઈ કહેતો હતો કે ગણપતિભાઈ આવતા છે તો અમે જવાના એમ કહેતા છે. તો ઉમંગભાઈ બી આવી ગયા, જવાના છે. હવે ઉમંગ કાકા જવાના આપણે જવાના છે એક તો નાનપુરા વૃંદાવનચા મહારાજા, અને બીજું જવાના છે સુરતમાં 64 જોગણી માતાનું મંદિર છે, ત્યાં આગળ દશા માતાનું આગમન થવાનું છે. તો ગાઈસ થોડીક સપોર્ટની જરૂર છે, થોડુંક સબસ્ક્રાઈબ કરી દેજો, બધા ઠોકી દેજો મસ્ત, એટલે મારી ચેનલ બી આપણી શું કે પ્રોપર થઈ જાય ને તમને બી વિડીયો પછી મસ્ત મજા આવે જોવાની બી. તો પ્લીઝ થોડુંક સપોર્ટ કરી દેજો. આજે આવેલું છે આવેલું. જીયા, આપણે ક્યાં જવાના? તો આજે અમે જવાના છે ગણપતિ જોવા. બાય બાય. ગણપતિ જોવા ચાલ્યા. તો ગાઈસ, ગાડી તો અત્યારે મૂકી દીધી, પણ પબ્લિક જોઈને એવું લાગતું નથી કે એને તો દર્શન થાય અમારા, કેમ કે એટલી બધી પબ્લિક છે, એટલી બધી પબ્લિક કે વાત. ગણપતિ બાપ્પા મોરયા. ચાલવાની જગ્યા નહીં મળે એટલી પબ્લિક થઈ ગયેલી છે. કભી કંઈ નહીં, તમારા માટે આટલી કુરબાની માટે આપી આપું તો બી તમને સીટ બેસ્ટ જેટલા મારા બેસ્ટ થઈ શકે એટલા મેં બધા જ તમને સીટ બતાવવા. ચાલો અગાડી જોઈએ. બહુ ખતરનાક સીન થઈ ગયેલા છે અહીંયા તો. જામ પબ્લિક છે, ચાલવાની બી જગ્યા નહીં મળે અહીંયા તો બી કંઈ નહીં, તમારા માટે તો બધું કુરબાન છે. એક મેન સીન તમને બધા બતાવો મેં. તો ગાઈસ, ગણપતિ બાપા પણ આવી ગયા. તો એકદમ ખતરનાક દેખાય છે. આમાં ગણપતિ જોવાલા અમારા મયુરભાઈ ખોઈ ગયેલા છે. મયુર આયરા ભાઈ ખોઈ ગયેલો છે. ચાલુ. ચલો અમે હવે બીજી સ્ટેડી પર ગઈએ. કાગડી માતાના દર્શન માટે જાઉં છું હવે. આગળ તાના બી દર્શન કરવા. ચાલો ભાઈ, એક નંબર સીન થઈ ગયેલી મારે.
આ બટન પડી ગયું મારું નીચે તો મેં નીચે ઉભરો નીચે એમ કરીને વાંકો હોય તો સાલો મારો પેલો ભાઈ એમ કરે મને પગે પડે એમ કરીને સાલો તે બી મને આશીર્વાદ આપવા માંડી ગયા. તો ગાઈસ હવે ચાલ્યા ગણપતિના દર્શન તો થઈ ગયા. દશામાના આગમ માટે જઈએ છીએ હવે. ફૂલ સ્ટાર પરિવાર બધા હાથે જ છે. ત્યાં જઈને જોઈએ ચાલો. ગણપતિ જોઈને થાકી ગયા હવે તો ભૂખ લાગી. આ લોચો ખાવા હારો આવી ગયા. આ લોચો ખાઈને પેટમાં લોચો થાય તો એમાં જવાબદારી અમારી કોઈ નહીં, કેમ કે અમારું સુરતને સ્પેશિયલ છે, ફેમસ છે લોચો. બોલ દે ફોટો નહીં પાડે એમ કે મને પડે ડોરા કાઢે માં ડોરા કાઢે ડોરા કાઢ ડોરા કાઢ. देख क्या रही है तेरे को मारूंगा मैं. ગુસ્સો કર ડોરા કાઢ આ ઢીકો દો એમ કે દે. દીવડાવે કોને તું હે? તને બી મેં મારા. ઢીકો માર તું મને હું સમજે હે? તારો બી બળદ તોલ લાખા. તું માટે કેમ લડાઈ એમ કે તું મારા હાથના કેમ લડાઈ? તું લડાય એટલે મેં તો મેં તો લડમ. ચૂપ રે. હોશિયારી માર્યા કરે, કઈ ભાષામાં બોલે તો સમજ નહીં પડે. તમને સમજ પડી રહે તો મને કહેજો. લોચો ખાઈને વેટમાં લોચો થઈ ગયા. હવે લીંબુ સોડા નવું પીવું પડે. મારા અજયભાઈ તો બે લઈ બી લીધી. ઉડના દરવાજા તો આવી ગયા પણ એની માને ખૂબ વરસાદ આવવાને એવું લાગે. પૂરી પબ્લિક ભાગે, બધી પબ્લિક ભાગે છે. ખતરનાક. ગાઈસ માતાજી આવી ગઈ છે ઉડના દરવાજા પર. એકદમ એટલી જામ પબ્લિક છે કે તમે જો બતાવો. તો અહીંયા ડીજે ચેકિંગ થતું છે. બરાબર વાગે કે નહીં વાગે તો ચેક કરી લે, પછી એકદમ બરાબર જોરમાં લાગે પછી. તો ગાઈસ રાતના 1 વાગ્યા છે. હવે એવું લાગતું નથી સુરતમાં કે 1 વાગ્યો છે. હવે પબ્લિક એકદમ ગાડી થઈ ગયેલી છે સુરતમાં.
ખતરનાક વરસાદ બી ચાલુ થઈ ગયો. માતાના સાક્ષાત દર્શન થઈ ગયા. જય માતાજી. ગાઈસ, માં કસમ સુરતમાં કંઈ બી થાય, આગ આવે, તુફાન આવે, કંઈ બી થાય, પણ નાચવાનું તો કોઈ દિવસ નહીં થાય. ભગવાનના કામમાં કંઈ બી થાય એની માટે નાચવાનું તો નહીં ભૂલે. જો તમે નાચે ને એક નંબર ભાઈ, હાથ તૂટે, પગ તૂટે, ટાંટિયા તૂટે, ગમે તે થાય, પણ ભાઈ નાચવાનું તો નહીં જ છૂટે. જો પબ્લિક જો ખાલી સુરતની પબ્લિક એમ જ નહીં કહેવાય, ખાવા પીવામાં બધામાં જ પાછળ નહીં પડે ભાઈ. હા, ને સેટરડેની નાઇટ હોય એટલે તો એકદમ ફૂલ તુફાન હોય. આજે માતાજી આવવાના એટલે જ નહીં, એકદમ ખાવામાં બી એની ટાઈમ ગમે ત્યારે. સુરતમાં રાતના 2 વાગે ભૂખ લાગે ને તો બધે મળી જ જાય, ટેન્શન નહીં લેવાનું, બરાબર. એટલે તમે ગામ છોડીને સુરત આવી રહ્યો રહેવાનું, જેવી રીતના અમે આવ્યા તો વાત યાદ રાખજો. ચાલો, માતાજીનું હવે દર્શન બી થઈ ગયા. હવે બધા ઘરે ચાલ્યા કેમ કે વરસાદ ખૂબ પડવા લાગ્યો. તો બધા હવે વરસાદ કોઈને ગાંઠતો નથી કેમ કે વરસાદના આગળ કોઈ થયેલું નહીં ને કંઈ થાય નહીં. તો કંઈ નહીં, હવે ચૂપચાપ ઉઈ જવાના. 2 વાગી ગયા હવે ઘરે જઈને. તો વિડીયોને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો ને શેર કરજો ને કોમેન્ટ એકદમ ખતરનાક કરજો કે બાજુવાળા નાહવા માંડી જાય. તો ઉમંગ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર વધારે કરજો કે અમારી ચેનલ જલ્દી ગ્રો થાય. બાય. સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો, ફોલો કરો. બાય.